સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। આગામી 26 એપ્રિલના રોજ મતદાન થશે અને 28 એપ્રિલના રોજ મતગણતરી થશે। પરિણામ આવી જશે। પ્રચાર પ્રસારમાં લોકો લાગી ગયા છે। આ બધાની વચ્ચે હજુ પણ કેટલાક સમાજ છે તે ટિકિટ નહીં મળવાને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, જેમાંથી રાજકોટથી રઘુવંશી સમાજ હોય કે પછી ઉત્તર ગુજરાતથી માલધારી સમાજ। ફરી એક વખત માલધારી સમાજના આગેવાન રમેશ દેસાઈ છે, તેમના દ્વારા એક ઓડિયો ક્લિપ છે તે તેમની ફરતી થઈ છે અને આ ઓડિયો ક્લિપમાં તેમણે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને લઈને વાત કરી છે। અગાઉ પણ રમેશ દેસાઈ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી કહી ચૂક્યા છે, નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે અને ફરી એક વખત આ જ પ્રકારની સોશિયલ મીડિયામાં એક ક્લિપ છે તે વાયરલ છે। શું કહ્યું છે રમેશ દેસાઈએ, સાંભળો। અમારી સમાજના જે બી નેતાઓ હોય, હું કોઈનો હરીફ નહીં, મારે ક્યારે લડવાનું નથી। હું તો નરેન્દ્રભાઈ ની જ્યારે પેનલ ચાલતી હતી, સીએમ હતા ત્યારથી સીએમ થઈ અને અમિત શાહ સાહેબ આવ્યા, અહીંથી દિલ્હી ગયા, પછી મેં છોડી દીધું રાજકારણ। એ પછી માત્ર મારા સમાજથી મતલબ છે, મારા સમાજને આ સરકાર શું આપે છે, જી કરવાની વાત નથી। ભૂપેન્દ્રભાઈ પોતે મારા મિત્ર છે, હું એમની ઇજ્જત કરું છું, પણ તમે સમાજને શું આપ્યું? એટલે જી તમે કરવાનું છોડી દો। સમાજ મારી અંડરમાં છે। કોઈ બી સમાજનો નેતા હોય એમ ના સમજવું કે કહી દેવું કે મારા અંડરમાં છે, હું કોઈ એમ થાય છે કે હું કોઈ એટલે સમાજ માની જાય। કોઈ મને એમ નથી। સરકારને બી કહું છું અને સમાજના લોકોને બી કહું છું, આજે સમાજ સ્વતંત્ર છે, એટલે સમાજનું જે કામ કરશે એને સમાજ માનશે, પણ સમાજ બધાને ઓળખી ગયો છે। એટલે ટિકિટો લઈ અને પછી લોકો જે પગ પોળા કરે છે ને, એમને સમાજની ખબર છે। એટલે ભૂપેન્દ્રભાઈ બધાની નજીક હતા, મારા બી નજીક હતા, મારા બી ખાસ ભાઈબંધ છે, પણ સત્ય એ છે સમાજને શું આપ્યું, આજે શું આપ્યું। તમે બધા ગભે લઈને ફરતા હતા, હું બી બીજેપીમાં છું, પણ મારા સમાજને કંઈ મળતું નથી ને, એટલે અત્યારે હું એમ નથી કહેતો કે મેં બીજેપી છોડી દીધું, પણ સમાજ મારો મા બાપ છે। સમાજ પહેલા, સમાજને તમે શું આપો છો એનાથી મહત્વ છે। એટલે મારે સમાજથી મતલબ છે। એટલે તમને એમ કહું છું કે આજે તમારી પરિસ્થિતિ જુઓ, સરકારમાં શું છે। આજે જેને મળી ગયું છે ભૂલી નહીં શકતા, અને જેને નથી મળવાનું એ લોકો મળવાની રાહ જોઈ રહ્યા છે। એટલે મહેરબાની કરી હવે કોઈ બોલતા જ નહીં। સમાજ રાજકારણમાં ઝીરો થઈ ગયો છે, સમાજ સરકાર કોઈ ગણતી નથી, એટલે ખાસ કરીને યાદ રાખવું। માલધારી સમાજ દ્વારા અગાઉ અમદાવાદની ગોતા બેઠક હોય, ઘાટલોડિયા બેઠક હોય કે પછી સાબરમતી બેઠક હોય, આ તમામ બેઠક પરથી દાવેદારી કરવામાં આવી હતી, ઉમેદવારી માટે માંગ કરવામાં આવી હતી, ટિકિટની માંગ કરાઈ હતી, પરંતુ સમાજની અવગણના થઈ હોવાના સતત વાત છે તે માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે, રમેશ દેસાઈ દ્વારા કરવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે ફરી એક વખત એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપના શું વિચાર છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો ને। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।